શેર બજારમાં તમે શરૂઆત કરી છે, તમારી પાસે પૂરતું જ્ઞાન નથી અથવા તો શરૂઆત કરવાનો વિચાર કરો છો, તો થોડીક અગત્યની માહિતીઓ છે જે તમે આ સમજી શીખી અને આગળ વધી શકો છો. સાંખર બુલ્સમાં તમારું સ્વાગત છે મિત્રો. બજારની અંદર, શેર બજારની અંદર બજાર એક શબ્દ પ્રયોગ કરવામાં આવે છે, તો બજાર એકચ્યુઅલી છે શું? તો આપણે રોજ બરોજ કોઈને કોઈ જગ્યાએ બજારમાં જઈએ છીએ, પછી શાકભાજીનું માર્કેટ હોય, હીરાનું માર્કેટ હોય, ટેક્સટાઇલનું માર્કેટ હોય કે પછી લોખંડનું બજાર હોય કે વોટ એવર કોઈ પણ બજારમાં જઈએ છીએ, તો આ જે બજાર છે એ કેવા છે? ફિઝિકલ માર્કેટ. ફિઝિકલ બજારની અંદર શું થાય છે? એક હાથે તમે પૈસા લ્યો છો, એક હાથે વસ્તુ દ્યો છો, યા તો વસ્તુ અને રૂપિયાની જે લેવડ દેવડ થાય છે એને એક બજાર કહેવાય છે. અને એમાં બે વ્યક્તિ અરસપરસ કંઈક વહીવટ કરતા હોય, આવી જગ્યાને બજાર તરીકે ઓળખવામાં આવે છે, માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. તો માર્કેટમાં પ્રકાર આવે છે, એક હોય ફિઝિકલ બજાર અને એક હોય વર્ચ્યુઅલ માર્કેટ. તો ફિઝિકલ માર્કેટ અને વર્ચ્યુઅલ માર્કેટનો ડિફરન્ટ શું છે? ફિઝિકલ માર્કેટમાં સપોઝ મારે એક પેન પરચેસ કરવી છે, તો હું પેન પરચેસ કરવા માટે જઈશ, યા તો મારે એક સેલ પરચેસ કરવો છે, હું સેલ પરચેસ કરવા માટે જઈશ, ત્યારે મને એનો 10 રૂપિયા 20 રૂપિયા એક સેલનો ભાવ આપ્યો છે. હવે એ હું બીજી દુકાને જઈશ તો ત્યાં કદાચ 15 રૂપિયા ભાવ હોય છે, ત્રીજી દુકાને જઈશ તો કદાચ 18 રૂપિયા 12 રૂપિયા ભાવ હોઈ શકે. ત્યાં હું એમ કહીશ કે મારે આ 10 સેલ લેવા છે, શું ભાવ ઘટાડશો તમે? એટલે કે બાર્ગેનિંગ. તો કદાચ વેપારી એવો હોય છે તો કહે છે કે ભાઈ એકાદ રૂપિયાનો ફરક કરી આપશું. હું એમ કે મારે 100 લેવા છે, તો વળી પાછો થોડા ઘણા પૈસાનો ફેર પડશે. હું એમ કે મારે એક સાથે 1000 સેલ લેવા છે, 1000 સેલ હું પરચેસ કરું છું, તો ત્યાં મને કાંઈક મેક્સિમમ બેનિફિટ થશે. આ ફિઝિકલ માર્કેટમાં અલગ અલગ ભાવ જોવા મળી શકે, બાર્ગેનિંગ જોવા મળી શકે છે, અલગ અલગ ઓળખાણ મુજબ ભાવતાલ છે એ રેટ અલગ અલગ નક્કી થતા હોય. પણ વર્ચ્યુઅલ માર્કેટમાં એવું કંઈ જ હોતું નથી. વર્ચ્યુઅલ માર્કેટ એટલે કે ઓનલાઈન. તો ઓનલાઈન માર્કેટની અંદર તમે કોમર્શિયલ વેબસાઇટની અંદર એમેઝોન, ફ્લિપકાર્ટ કે એના ઉપર તો અવારનવાર તમે કંઈકનું કંઈક બાય સેલ કરતા જઈશો, પરચેસ કરતા જઈશો, મંગાવતા જઈશો. પણ એવું જ એક બજાર એટલે કે સ્ટોક માર્કેટ, શેર બજાર. હવે શેર બજારની અંદર તમારે કોઈ પણ એક શેર લેવો છે, તમે ઇન્ડિયામાં રહ્યો છો કે તમે અમેરિકામાં રહ્યો છો, ઇન્ડિયન બજારમાંથી તમારે ભારતના માર્કેટમાંથી કોઈ રિલાયન્સનો, ટાટા સ્ટીલનો કે એચડીએફસી બેંકનો એક શેર પરચેસ કરવો છે, અને ઘડિયાળમાં જો અત્યારે 2 વાગ્યા હોય, બપોરના 2, તો 2 વાગે અહીંયા ઇન્ડિયામાં કે ઇન્ડિયાના કોઈ પણ ગામડાની અંદર, ગુજરાતના કોઈ પણ ગામની અંદર એક રિલાયન્સના શેરનો ભાવ દાખલા તરીકે 1500 રૂપિયા શો થાય છે. તો એ જ ટાઈમે અમેરિકામાંથી તમે સર્ચ કરો છો અને રિલાયન્સના સ્ટોકનો ભાવ જોશો તો 1500 રૂપિયા જ બતાવશે અત્યારે 2 વાગે. એટલે કે એક ટાઈમે કોઈ પણ સિટીમાં તમે હોય એક જ રેટ બતાવશે. પછી તમે એમ કહો છો કે મારે 1 લેવો છે કે 1000 લેવા છે કે 1 લાખ લેવા છે, કોઈ જાતનો ભાવ ડિફરન્ટ નહીં આવે. તો આ છે વર્ચ્યુઅલ માર્કેટમાં તમે સ્ટોક માર્કેટની અંદર પ્રવેશા છો, તો સ્ટોક માર્કેટમાં સેમ જગ્યાએ સેમ ભાવ જોવા મળશે, એટલે કે ભાવ ડિફરન્ટ નહીં આવે. તો શેર બજારની અંદર આપણે અહીંયા શું કરીએ છીએ? શેર બજારની શેરની લેતી દેતી. તો શેર બજારમાં જે શેર આપણે પરચેસ કરીએ છીએ, વેચીએ છીએ, એ બધી જે લેવડ દેવડ છે એને આપણે શેર બજાર તરીકે ઓળખતા હોઈએ છીએ. અને શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓના જે શેર છે એના ઉપર આ બધા વહીવટ આપણે એકાબીજા કરતા હોય. હવે આ એક માર્કેટ છે, તો માર્કેટની અંદર ઘણા બધા વિષય આવે છે. ફાઇનાન્શિયલ માર્કેટ આ એક સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ માર્કેટનો. એમાં મની માર્કેટ આવે, કેપિટલ માર્કેટ આવે, ફોરેક્સ માર્કેટ આવે. એમાં કેપિટલ માર્કેટની અંદર આપણે થોડુંક જોવા જઈએ તો ઇક્વિટી માર્કેટ આવે અને ડેપ્ટ માર્કેટ આવે. એમાં ઇક્વિટી માર્કેટની અંદર પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ આવે, ડેપ્ટ માર્કેટની અંદર પણ પ્રાઇમરી અને સેકન્ડરી માર્કેટ આવે. આપણે જે સમજવાનું છે કેપિટલ માર્કેટ, કેપિટલમાં ઇક્વિટી માર્કેટ, ઇક્વિટીમાં પ્રાઇમરી અને સેકન્ડરી. તો ઘણીવાર તમે આઈપીઓ અપ્લાય કરતા હોય, આઈપીઓ જ્યારે અપ્લાય કરો છો અને એનું અલોટમેન્ટ મળે છે, તો એ શેર તમને કોણે આપ્યા છે? કોઈ કંપનીએ. જે આઈપીઓ તમે અપ્લાય કર્યો તો એ આઈપીઓ તમને અલોટમેન્ટમાં મળ્યો છે, એટલે પહેલો જે વહીવટ થયો છે પ્રાઇમરી માર્કેટમાં વહીવટ હતો. એટલે કે કંપનીથી ડાયરેક્ટ જ કસ્ટમરના ડીમેટ એકાઉન્ટમાં આ શેર આવ્યા છે. અને પછી એ શેર તમે વેચો છો તો એ થઈ ગયું સેકન્ડરી માર્કેટ. એટલે કે પહેલા પ્રાઇમરી માર્કેટ હતું, જ્યારે કંપની અને કસ્ટમરની લેવડ દેવડ થઈ. હવે તમે વહીવટ કરો છો તો કસ્ટમર ટુ કસ્ટમર, એટલે કે હું પરચેસ કરું છું, તમે બાય કરો છો, સેલ કરો છો, આપણે અંદરો અંદર એકાબીજા વહીવટ
કરીએ છીએ બધું સેકન્ડરી માર્કેટ છે. તો સેકન્ડરી માર્કેટની અંદર ભાવ છે, એના ઉતાર ચઢાવ જે કાંઈ છે એ પ્લસ માઇનસ નફો નુકસાન આપણે બધા ભોગવીએ છીએ. એટલે કે બાય અને સેલ, તો આપણે બધા બાયરો અને સેલરો છીએ. અને એમાં આપણે થોડાક આગળ વધીએ તો બ્રોકર આવે છે. તો બ્રોકરનો અહીંયા રોલ શું છે એ ખાસ જાણવાનો છે. હવે બ્રોકર તરીકે જીરોદા છે, એન્જલ છે, એચડીએફસી છે, કોટક છે, ગ્રો છે, કેટલી બધી એપ્લિકેશનો છે. અમુક પ્લેટફોર્મ એવા છે જે ઓનલાઈન પ્લેટફોર્મ છે, એટલે કે ઓનલાઈન સર્વિસ બ્રોકર. અને અમુક પ્લેટફોર્મ એવા પણ છે જે ઓફલાઈન સર્વિસ બ્રોકર છે. ઓફલાઈન અને ઓનલાઈનમાં ડિફરન્ટ શું હોય? ઓનલાઈન છે ત્યાં તમને કોઈ વધારાની બેનિફિટ, વધારાની સર્વિસ નથી મળતી. એટલે કે કોઈ પણ શેર તમારે પરચેસ કરવો છે, બાય કરવો છે, સેલ કરવો છે, તમે તમારી એપ્લિકેશનમાં તમારા ડેસ્કટોપની અંદર તમે પરચેસ કરી શકો છો. નથી સમજાતું તો કાંઈ પણ સવાલ માટે તમે કસ્ટમર કેરમાં કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો. અને મિનિમમ બ્રોકરેજનો તમને અહીંયા બેનિફિટ મળતો હોય, કારણ કે મોટાભાગની સર્વિસ તમે જાતે અત્યારે અહીંયા કામ કરો છો. પણ ઓફલાઈન સર્વિસ બ્રોકર હોય તો ત્યાં મોટા ભાગની મેથડ છે એ કંપની હસ્તક થતી હોય. એટલે કે સર્વિસ બિઝનેસ એમનો છે, તો સર્વિસ બિઝનેસમાં એમણે એમની ટીમ બેહાડેલી હોય. તો ટીમ દ્વારા આપણને જે કાંઈ સર્વિસ આપવામાં આવે છે એના દ્વારા જે બ્રોકરેજ હોય, નોર્મલી ઓનલાઈનની અંદર તમે જીરોદા કે એન્જલમાં કાંઈ પણ વસ્તુ પરચેસ કરો છો તો ત્યાં તમે ડિફોલ્ટ ₹20 બાય અને ₹20 સેલનો જે એનો બ્રોકરેજ રેટ છે એ રીતે હોય છે. અમુકમાં કસ્ટમાઇઝ હોય છે, તો એ થોડુંક જાતે જોવું પડે. કસ્ટમાઇઝની અંદર વધારેમાં વધારે ચાર્જીસ લાગતા હોય એવું પણ જોવા મળી શકે. એટલે આપણે જો ઓનલાઈન બધું જાણીએ છીએ તો મિનિમમ બ્રોકરેજની અંદર આપણે જાતે બધું કરી શકીએ છીએ. નથી ખ્યાલ આવતો અને આપણે વધુ બ્રોકરેજ ચૂકવીએ છીએ, તો એના માટે લોકો આપણને કંઈક સર્વિસ આપે છે કે નહીં એ બધું જાણવું ખૂબ જરૂરી છે. એમાં કાંઈ પ્રોબ્લેમ આવતો હોય, કાંઈ માહિતી જોતી હોય તો તમને એક નંબર આપણો જે અરસપરસ દેખાતો હોય, યા તો તમારી પાસે આપણો ઓફિશિયલ નંબર છે, તમે અમારો સંપર્ક કરી શકો છો. અને નવું ડીમેટ એકાઉન્ટ પણ ઓપન કરાવવું છે તો તમે અમારી સાથે લિંક કરીને અકાઉન્ટ ઓપન કરી શકો છો. જ્યાં તમને વધુમાં વધુ કંઈક બેનિફિટ મળે, વધુ શીખવા મળે એવા પર્પઝથી અમે તમને કંઈક આપતા હોઈએ. અને બ્રોકરની અંદર જે કાંઈ એનું બ્રોકરનું કામકાજ છે કઈ રીતે હોય એને હું તમને એક મેથડ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું. તો આ છે બ્રોકર. બ્રોકરમાં તમારી પાસે દાખલા તરીકે કોઈ પણ એપ્લિકેશન હોય, તો આ બ્રોકર છે. બ્રોકરની અંદર તમે એક રિલાયન્સનો શેર ખરીદવા માટે ઓર્ડર પ્લેસ કર્યો છે, જેમાં તમારું અકાઉન્ટ છે એન્જલની અંદર. તમે એક રિલાયન્સનો શેર ખરીદવા માટે એન્જલને ઓર્ડર કર્યો. એન્જલ આ ઓર્ડર લઈ અને એક્સચેન્જ પાસે જશે. એટલે આપણો આ જે બ્રોકર છે એ બ્રોકર છે એ આવી રીતે થશે, અહીંયા એક્સચેન્જ આવશે. તો આ એન્જલ છે એ આપણો બ્રોકર છે. બ્રોકર આપણો ઓર્ડર છે કોની પાસે લઈને જશે? એક્સચેન્જ પાસે. હવે એક્સચેન્જ પાસે જ્યારે જાય છે ત્યારે એક્સચેન્જ આપણા ઓર્ડરને શું કરશે? તો કે અલગ અલગ બ્રોકરો પાસે આપણા ઓર્ડરને મોકલશે. કેવી રીતે? તો અહીંયા કોઈ એન્જલ હશે, જીરોદા હશે, એચડીએફસી હશે, ગ્રો હશે કે વોટ એવર, તમે કોઈ પણ એપ્લિકેશનના નામ લઈ લ્યો છો. તો તમે તમારો ઓર્ડર પ્લેસ કર્યો છે એન્જલની અંદર. હવે આ ઓર્ડર છે એ એન્જલમાં ને એન્જલમાં કદાચ વહીવટ થાય એમ હોય તો પણ એકવાર આ ઓર્ડર એક્સચેન્જમાં જશે. એક્સચેન્જ પછી એ બીજા એન્જલ, જીરોદા કોઈ પણ પ્લેટફોર્મ પાસે જઈ અને તમારો ઓર્ડર છે તમે દાખલા તરીકે ₹1500 ભાવે બાય કરવા માટે સ્ટોક મૂક્યો છે અને એ એક્ઝિક્યુટ થાય છે, તો તમને 1500માં માલ કોણે આપ્યો છે? કોઈ સેલરે. એટલે કે સામે પણ કોઈ વ્યક્તિ છે જે સેલર બન્યો છે અને તમને બાયર તરીકે તમને માલ પ્રોવાઈડ કરે છે. તો વચ્ચે એમાં એક્સચેન્જનો પણ ચાર્જ લાગે છે. સ્ટેમ્પ ડ્યુટી, સેબી ચાર્જ, બીજા એમાં નોર્મલ નાના ચાર્જ દેખાડવામાં આવે છે. જીએસટી સીએસટી ને બધું તમે જોઈ શકો છો. તો એ બધા ચાર્જ અલગ છે, બ્રોકરનો ચાર્જ અલગ છે. બ્રોકરનો ચાર્જ મિનિમમ ₹20 પ્રતિ બાય અને ₹20 પ્રતિ સેલ તમે કરતા હોય છે. તો આ જે ચાર્જ છે બ્રોકરનો ચાર્જ છે અને એક્સચેન્જનો જે ચાર્જ છે એ અલગ છે. અલગ અલગ સેબીનો ચાર્જ, સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ, પછી બાય અને સેલની અંદર જે જીએસટી સીએસટી લાગે છે એ બધા ચાર્જ અહીંયા ગણવામાં આવે છે. તો એ રીતે તમને ચાર્જ લગાવવામાં આવે છે. અને લગભગ તમારો એક ટ્રેડ નોર્મલ હોય 10-20 હજારનો ટોટલ બાય અને સેલ, તો એ 20-40 હજાર રૂપિયાની અંદર તમને લગભગ 60-70 યા તો ₹80 જેવો ચાર્જ લાગતો હોય છે. પણ વધુ ચાર્જ લાગતો હોય તો તમે કસ્ટમર કેરમાં જાણ કરી શકો છો અને તમારો ચાર્જ શક્ય હોય તો એ લોકો ઘટાડી આપે છે. બીજી વાત
કે અહીંયા એક મહત્વની એ પણ બાબત છે કે તમે જ્યારે અકાઉન્ટ ઓપન કરાવો છો, ઓપન કરાવતી વખતે જો તમને ખ્યાલ નથી અને તમે વધુ ચાર્જ પે કરો છો, તો એવા સંજોગોમાં તમારે શું કરવું જોઈએ? તો તમારું જે પ્લેટફોર્મ છે એણે બાય ડિફોલ્ટ કોઈ બ્રોકરેજ ચેન્જ કરેલી છે, યા તો કોઈક જે બ્રોકર છે એણે તમારો પ્લાન છે એ મોટો રાખી દીધો છે, વધુ બ્રોકરેજ લાગે છે, તો તમે એમની સાથે વાતચીત કરી અને કંઈક ફેરફાર પણ કરાવી શકો છો. પણ મિનિમમ 20 રૂપિયા તો બાય સેલના લાગે જ છે. હવે અહીંયા 20 રૂપિયા જે લાગે છે એના સિવાય આપણને બીજા શું ખર્ચા લાગે છે? તો એક્સચેન્જના ચાર્જ તમને જે ગણાવ્યા છે એ બધું લાગે છે. હવે એક્સચેન્જ છે શું? તો એક્સચેન્જની અંદર કેટલા બધા એક્સચેન્જ છે ભારતની અંદર. એમાં સૌથી મોટા બે એક્સચેન્જ, એક છે એનએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ, અને એક છે બીએસસી એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. આમનું કામ શું છે? જ્યારે કોઈ કંપની પોતાનો શેર છે, સ્ટોક છે, લિસ્ટિંગ કરાવવા માટે જાય છે, એમાં જે વચ્ચેની એક પ્રોસેસ હોય ડોક્યુમેન્ટરી, એ બધું થિયરિકલ પ્રોસેસ આખો એક્સચેન્જ દ્વારા થાય છે અને પછી એને એક લિસ્ટિંગ કરવામાં આવે છે. એટલે કોઈ પણ શેરને લિસ્ટિંગ કરાવવા માટે એક્સચેન્જની જરૂર પડે, ત્યાં એમનું જે કાંઈ છે એ લીગલાઇઝ થાય અને કમ્પ્લેટ એ વેરીફાઈ થયા પછી જ એને લોકો બાય અને સેલમાં ઉપયોગમાં લઈ શકતા હોય, યા તો એમનો શેર છે એ લિસ્ટિંગ કરાવી શકે. તો એનએસસી અને બીએસસી આ ભારતના ટોપ કેટેગરીમાં મુખ્ય બે એક્સચેન્જ છે, અને આ એક્સચેન્જ પછી એના ઇન્ડેક્સ આવે છે. તો ઇન્ડેક્સની અંદર તમે નિફ્ટી 50 નું નામ સાંભળ્યું હોય છે, સેન્સેક્સનું નામ સાંભળ્યું હોય છે. તો આ શું છે? ઇન્ડેક્સ એટલે કોઈ એક જોડાણ થયેલું છે. નિફ્ટી એટલે એ પોતે કોઈ એક વસ્તુ નથી, એ ઇન્ડેક્સ છે. ઇન્ડેક્સ એટલે શું? તો નિફ્ટી 50 ની અંદર ટોટલ 50 કંપનીનો સમાવેશ થાય છે. એવી 50 કઈ કંપનીઓ? તો ભારત માટે ટોપ કેટેગરીમાં આવતી હોય, જેમના રૂલ્સ બહુ વ્યવસ્થિત રીતે ફોલો કરતી હોય, અને એમની જે પ્રોડક્ટ છે, એમના જે રૂલ્સ છે, એમનો જે સ્ટાફ છે, બધી જ રીતે બહુ વ્યવસ્થિત બધું સંચાલન ચાલતું હોય, ત્યારે ટોપ કેટેગરીમાં આવે. અને એ ટોપ કેટેગરીમાં આવ્યા પછી ટોપ 50માં આવે છે, ત્યારે આ નિફ્ટી 50માં એમનો સમાવેશ થાય છે. અને નિફ્ટી 50માં આવવા માટે પણ એક લાઈન હોય છે, અને જવા માટે કોઈ કંપની નાના મોટી કાંઈ ભૂલ કરે છે જે એક્સચેન્જ વિરુદ્ધ હોય, સેબીની વિરુદ્ધમાં હોય, તો એવી ભૂલને ધ્યાનમાં રાખીને એને નિફ્ટી 50માંથી હટાવવામાં પણ આવે છે. તો એ બધી એક્સચેન્જ અને સેબીની પ્રોસેસ છે. આપણા માટે જાણવું જરૂરી છે કે નિફ્ટી 50 શું છે. તો નિફ્ટી 50 એટલે ઇન્ડિયા. અત્યારે નિફ્ટીનો ભાવ ચાલે છે 26,000 રૂપિયાની આસપાસ, જે પ્લસ અને માઇનસ થાય છે. તો કોના આધારે થાય છે? તો એમની અંદર ટોટલ 50 સ્ટોક રહેલા છે. 50 સ્ટોકમાંથી ટોપ કેટેગરીમાં આવતા સ્ટોક એટલે કે એચડીએફસી બેંક, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, એમ બધા સ્ટોકનું અલગ અલગ મહત્વ છે. જો તમે નિફ્ટીમાં કોઈ ટ્રેડ કરો છો, તો તમે નિફ્ટીનો ચાર્ટ જોતા હશો, યા તો એના ઓપ્શનનો ચાર્ટ જોતા હશો, યા તો એના ફ્યુચરનો ચાર્ટ જોતા હશો. તો પ્રેક્ટિકલી નિફ્ટી કેવી રીતે વર્ક કરે છે એના માટે તમારે એમના સ્ટોક ઉપર જવું પડે. અને સ્ટોકની અંદર હોય વેઇટેજ, એટલે કે નિફ્ટી 50ના ટોટલ 50 સ્ટોક હોય છે. 50 સ્ટોકમાંથી એવા કયા સ્ટોક છે કે જેનું વેઇટેજ વધારે છે, એટલે કે તમે થોડુંક એમાં વધારે આરએનડી કરો તો તમને ખ્યાલ આવે કે નિફ્ટીના 50 સ્ટોકમાંથી 5 સ્ટોક એવા હોય છે કે જેનું વેઇટેજ બધા કરતાં વધારે હોય છે. 45 સ્ટોકની અંદર એવરેજ થોડું વેઇટેજ જોવા મળતું હોય. આ 5 સ્ટોક કયા છે? 5, 6, 7 એ વોટ એવર તમે નંબર આપી શકો છો. તો પહેલો છે રિલાયન્સ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, એક્સિસ, ઇન્ફોસિસ, ટીસીએસ. આ બધા હાઈ વેઇટેજ ધરાવતા સ્ટોક છે. હવે નિફ્ટીને અહીંયાથી ઉપર જવું છે, તો એમને ચલાવવા માટે એ સ્ટોકની જરૂર પડશે. એટલે કે સ્ટોક છે એ જો બુલિશ થાય છે, નિફ્ટીના જે હાઈ વેઇટેજ વાળા સ્ટોક એટલે કે રિલાયન્સ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, એક્સિસ કે વોટ એવર, આ બધા સ્ટોક છે એ બુલિશ થાય છે, તો જ નિફ્ટી બુલિશ થશે. ઘણીવાર તમે જોયું છે ઇન્ડેક્સમાં, જો તમે ટ્રેડિંગ કરતા હોય તો, કે નિફ્ટી ચાલતું હોય, બેંક નિફ્ટી સ્થિર બેઠું હોય, બેંક નિફ્ટી ચાલતું હોય, નિફ્ટી સ્થિર બેઠું હોય, આવું ઘણી બધી વખત જોવા મળે. ઘણીવાર તમે સેન્સેક્સની અને નિફ્ટીની કમ્પેરિઝન કરતા હોય તો ખ્યાલ આવે, મિડ કેપનો અને નિફ્ટીનો તમે સામનો કરતા હોય તો પણ તમને ખ્યાલ આવે કે એક ઉપર જાય છે, એક નીચે જાય છે. તો આવું કેમ થાય છે? તો કોઈ પણ ઇન્ડેક્સને ચલાવે છે એના સ્ટોક, અને સ્ટોકની અંદર જેનું વેઇટેજ વધારે છે
એ વેઇટેજ મુજબ એ ઇન્ડેક્સ ચાલી શકે. એક ઘરની અંદર 4 મેમ્બર હોય તો 4 મેમ્બરમાં એક હોય પિતા એટલે કે ઘરના મોભી, અને પિતા પછી બાળકો હોય, એમના વાઈફ હોય. તો આ 4 વ્યક્તિમાંથી બધાનું સરખું નથી ચાલતું. 2 વ્યક્તિ છે એનું થોડુંક વધારે ચાલતું હોય, 2 બાળકો છે એનું ઓછું ચાલતું હોય, 2 વ્યક્તિમાં પણ એકનું વધારેમાં વધારે ચાલતું હોય. એટલે આ બધા ડિસિઝન મેકર નથી. ડિસિઝન મેકર કોણ હોય? એક મોભી વ્યક્તિ. તો એ ડિસિઝન લે છે એ રીતે બધા નિયંત્રણ નિર્ણયો આવતા હોય. કે કોઈ જગ્યાએ ફરવાનો પ્લાન કર્યો છે કે ભાઈ દુબઈ જવાનું છે, તો દુબઈ ફરવા માટેનો નિર્ણય છે એ કોણ લેશે? મેન મોભી વ્યક્તિ. આ બાકીના બધા વ્યક્તિઓ છે એ સજેશન આપશે કે આપણે પેલી જગ્યાએ જઈએ, આપણે કાશ્મીર જઈએ, આપણે ગુજરાતમાં જઈએ, આપણે કાઠિયાવાડમાં જઈએ, આપણે કચ્છમાં જઈએ, અને ફાઇનલી જ્યારે એક બાજુનો વ્યૂ આવે છે ત્યારે નિર્ણય ફાઇનલ આવે છે. એવી જ રીતે નિફ્ટીની અંદર ટોટલ 50 સ્ટોક છે, 50 સ્ટોકમાંથી રિલાયન્સનું વેઇટેજ સમજી લઈએ કે 10% છે, HDFCનું વેઇટેજ છે એ 10% છે, SBIનું વેઇટેજ છે એ 7% છે, TCSનું વેઇટેજ છે એ 8% છે. આ લમસમ આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. તો એક્ઝામ્પલના રૂપે આ બધાનું વેઇટેજ કેટલું થાય છે? 35%. તો ટોટલ 100% વેઇટેજમાંથી 35% વેઇટેજ આ 4 સ્ટોકનું છે. વધુ કેટલું? 65%. તો 65%માં સ્ટોક કેટલા વધ્યા છે? 46. 46 સ્ટોકમાં 6 સ્ટોક એવા છે કે જેનું વેઇટેજ 3%, 4%ની આસપાસ છે, અને બીજા 40 સ્ટોક એવા છે કે જેમાં કોઈનું વેઇટેજ 1% હોય, 2% હોય, 0.5% હોય, 0.30% હોય. તો એ બધા વેઇટેજ મુજબ આપણે સમજી લઈએ કે માર્કેટ બધાનું તો કાંઈ માન રાખવાનું નથી. તો શું થશે? તો અહીંયા જે 50 સ્ટોકમાંથી 5 સ્ટોકને આપણે અહીંયા હાઈ કેટેગરીમાં લઈ લીધા કે જેનું વેઇટેજ 40% આવે છે, અને બીજા 45 સ્ટોક એવા વિધા છે, 45 સ્ટોક કે જેનું વેઇટેજ હવે 60% વધ્યું છે. તો 45માંથી 15 સ્ટોક એવા છે કે માર્કેટને ઉપરની સાઈડ ખેંચે, અને 30 સ્ટોક એવા છે કે માર્કેટને નીચેની સાઈડ ખેંચે. હવે આવા સંજોગોમાં આમનું વેઇટેજ છે એ ઓલમોસ્ટ સરખું આવતું હોય. એટલે કે એક વ્યક્તિ આ બાજુથી ખેંચે છે, એક વ્યક્તિ આ બાજુથી ખેંચે છે, એમ બંનેનું જે બળ છે એકદમ સેમ આવે છે. તો 0-0 લેવલ આવશે. એટલે નિફ્ટી છે અહીંયા મૂવ નહીં કરે, એ 0-0 ઉપર આવશે. કોઈ સ્ટોક બહુ વધારે બુલિશ છે, કોઈ સ્ટોક વધારે નેગેટિવ હોય છે. એટલે એમનું વેઇટેજ છે એ ઓલમોસ્ટ 0 ઉપર આવે છે ફાઇટ મુજબ. પણ બીજા 5 સ્ટોક એવા છે કે જેમનું વેઇટેજ વધારે છે, અને એમાંથી આપણે રિલાયન્સ અને HDFC ને લઈ લઈ. જો આ બંને બુલિશ થાય છે, બીજા 3 સ્ટોક એવા છે કે સાઇડવેઝ જેવા ચાલે છે. તો આ સાઇડવેઝ ટ્રેન્ડિંગ એ બધું શું છે તમને આગળ સમજવા મળશે, યા તો આપણા ક્લાસની અંદર પણ તમે સમજી શકો છો આ બધું. તો રિલાયન્સ અને HDFC જ્યારે બુલિશ થાય છે અને બાકીના 3 સ્ટોક છે એ સાઇડવેઝ છે, અહીંયા બીજા બધા સ્ટોકની ફાઇટ 0-0 આવે છે. એટલે નિફ્ટી છે નહીં આવી રીતે ચાલવાનું પસંદ કરશે, આવી રીતે ચાલશે. શું કામ? એમના જે સ્ટોક છે એ રીતે મૂવમેન્ટ કરે છે. બની શકે બધા સ્ટોક સાયલન્ટ છે, 0-0 વેટેજમાં ચાલે છે, કાંઈ મૂવમેન્ટ નથી આવતી, અને ખાલી રિલાયન્સ એકલો જ બુલિશ થાય છે તો પણ નિફ્ટી ઉપર જઈ શકે છે. અથવા તો રિલાયન્સ કે કોઈ સ્ટોક નથી હાલતા અને ખાલી HDFC બેંક જ પડે છે, ડાઉન જાય છે, તો નિફ્ટી છે એ ધીમે ધીમે પડવાનું ચાલુ કરશે. એટલે કે એ ટાઈપની મોટી કેન્ડલો બનાવશે. તો વેઇટેજ મુજબ નિફ્ટી હોય, નિફ્ટી 50, નિફ્ટી એટલે કે નિફ્ટી 50, યા તો બેંક નિફ્ટી હોય, યા તો મિડ નિફ્ટી હોય, યા તો સેન્સેક્સ હોય, યા તો બેંકેક્સ હોય. તો એમને ચલાવે છે એના સ્ટોક, અને સ્ટોક મુજબ ઇન્ડેક્સની અંદર મુવમેન્ટ આવતી હોય, અને ઇન્ડેક્સના આધારે એના ઓપ્શનની અંદર કોલ અને પુટની અંદર મુવમેન્ટો આવતી હોય. તો આ મુવમેન્ટો સર્જાય છે ક્યાંથી? જે તે રીતે એની એક ચેન સિસ્ટમ બનેલી છે. ચેનને તમારે સમજવી પડે, ધ્યાનમાં રાખવી પડે. એટલે કે સ્ટોકના લીધે ચાલે છે ઇન્ડેક્સ, અને ઇન્ડેક્સના લીધે ચાલતા હોય એના ઓપ્શનની અંદર આવે છે કોલ અને પુટ. અને હજી પણ એક વસ્તુ છે જેને કહેવાય ફ્યુચર. તો આ ફ્યુચર છે એ ઓલરેડી ઇન્ડેક્સની સાથે જ કનેક્ટેડ છે. એટલે કે ફ્યુચર ચાલે એવી જ રીતે ઇન્ડેક્સ ચાલતો હોય, પણ આ સ્ટોકનું આમાં મહત્વ વધારે છે. ફ્યુચરમાં બાય સેલ આવે છે, એનો મતલબ ક્યાંક ને ક્યાંક આ સ્ટોક પણ ચાલે છે. એટલે
એક કેટેગરીમાં તમે સમજવા જાઓ તો તમને ખ્યાલ આવે કે તમે જો ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય તો તમારા માટે આ બધી માહિતી લેવી, સમજવી અને એને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. એટલે કયા સ્ટોક કેવી રીતે ચાલે છે, ઇન્ડેક્સ કેવી રીતે ચાલે છે, ફ્યુચર કેવી રીતે ચાલે છે અને અહીંયા કોલ પુટના ભાવ છે એ કેવી રીતે ચેન્જ થાય છે, એ બધું ખૂબ સમજવાનું હોય છે અને જરૂરી હોય છે. ખાસ કરીને જે લોકો ખાલી ને ખાલી કોલ પુટમાં જ કામ કરે છે, એ કોલ પુટમાં કામ કરવા માટે પણ તમારી પાસે ડેલ્ટા, થીટા, ગામા, વેગા આ બધું સ્ટ્રાઇક પ્રાઇસ છે. ક્યારે કઈ સ્ટ્રાઇક પ્રાઇસ લેવી, ક્યારે વેચવી, ક્યારે એન્ટ્રી લેવી, ક્યારે એક્ઝિટ લેવું, આ બધું સમજવાનું જરૂરી હોય છે. ઓઆઈ છે, એલટીપી છે, અલગ અલગ બધા મેથડ આવે છે. તો આ બધી મેથડોને ધ્યાનમાં રાખીને તમે ઓપ્શન ટ્રેડિંગ કરો છો ને ધીમે ધીમે સ્ટ્રગલમાંથી બહાર આવો છો ને એક લેવલ ઉપર પહોંચો છો તો વાંધો નથી આવતો. બાકી ઓપ્શન ટ્રેડિંગ એટલે એકદમ હાઈ એટલે હાઈ રિસ્કી કહેવાય છે આપણા માર્કેટની અંદર. અને રિસ્ક તો આપણે કોઈ પણ બિઝનેસ કરતા હોય દરેક જગ્યાએ રિસ્ક તો છે જ. વિધાઉટ રિસ્ક કોઈ બિઝનેસ છે જ નહીં. એને પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. આપણે જે વાત કરતા હતા એની અંદર ઇન્ડેક્સની જે ભૂમિકા છે, ઇન્ડેક્સ મુજબ આપણા ઇન્ડિયાને મૂલ્યાંકન આપતું હોય કે ભાઈ આજે ભારતની અંદર તેજી છે કે મંદી. તો નિફ્ટી જો બુલિશ થાય છે તો એવું કહેવાય છે કે ભારતની અંદર તેજી છે. નિફ્ટી જો નેગેટિવ થાય છે તો એવું કહેવાય છે કે ભારતની અંદર મંદી જેવો કંઈક માહોલ સર્જાણો છે, યા તો કોઈ નેગેટિવ ન્યૂઝ આવ્યા છે, વોટ એવર આવું કંઈકનું કંઈક થતું હોય ત્યારે આ બધી સંભાવનાઓ થતી હોય. તો મિત્રો આવી જ રીતે તમને આગળના વિડીયોમાં પણ ઘણું બધું એવું જાણવા મળશે કે જે તમારા માટે ખૂબ જ જરૂરી છે, શીખવામાં કામ આવે એમ છે. અને આ બધી બાબતો વન ટાઈમ શીખવાની હોય તો વન ટાઈમ જરૂરી છે અને કાયમી માટે શીખતી રહેવી પડે તો કાયમી માટે પણ જરૂરી છે. એટલે અમુક એવા પોઈન્ટ છે કે જે વન ટાઈમ શીખી અને પછી ભવિષ્યમાં ઉપયોગ લેવાના થાય યા તો જાણકારી હોવી જરૂરી છે. તો એને ધ્યાનમાં રાખીને તમે માર્કેટમાં આગળ વધી શકો છો. અને કાંઈ જ ખબર નથી પડતી તો તમે અમારો સંપર્ક કરી શકો છો. તમને નંબર પણ આપેલા છે 84 014 99 014. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મેસેજ કરજો અથવા તો કોમેન્ટ કરી શકો છો. આ ચેનલ તમને શીખવામાં અને તમારા નિર્ણયો લેવામાં ક્યાંક ને ક્યાંક વ્યવસ્થિત કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે અને વધુમાં વધુ મદદ થાય છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. થેન્ક યુ.